હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે છે અમારે સેમરસની એક્ઝામ. તો સેમરસ એક શું કે સર્ચ એન્જિન માર્કેટિંગનું ટૂલ છે, જેમાં આજે એની એક્ઝામ છે. તો આને કંટ્રોલ સી કરીને પછી અહીંયા કંટ્રોલ પેસ્ટ કરી દો એટલે જવાબ આવી જાય. એમ તો તમને ખબર જ હશે, તોય હું દોઢો થાઉં છું. પણ શું કરું, આમ અંગ્રેજીમાં ન સમજે પછી આમ ગુજરાતીમાં સમજીને પછી શું કે પરીક્ષામાં ટ્રાન્સલેટ કરી દેવાનું પછી લખી નાખવાનું. તમને એમ થતું છે કે આ ખાને પોપટ કેવી રીતના પાડ્યો, તો એની બહુ લાંબી સ્ટોરી છે. હું તમને શોર્ટમાં કહું કે શિવરાત્રિએ હું લેવા જતો હતો, તો અહીંયા ખાડી જે છે ત્યાં વચ્ચે દોરી આવી ગઈ અને મને ખબર ન રહી ને હું ગાડી પર હતો. તો ફટાફટ મેં બ્રેક મારી, તોય તે કાનમાં ચેકો પડી ગયો. પછી દવાખાને ગયા, ડૉક્ટરે એવું કીધું કે તમારે શું કહેવાય, મારી પાસે નહીં થાય, બીજા ડૉક્ટર પાસે જવું પડશે ને કાનમાં શું કહેવાય, શું કહેવાય એને આપણે ટાંકા લેવા પડશે. તો પછી હું થોડોક બી ગયો, મેં કીધું ટાંકા લેવા પડશે. પછી અમે અમારા ફેમિલી ડૉક્ટર પાસે ગયા ને એમણે કીધું કે ટાંકા લેવાની કાંઈ જરૂર નથી, કે 2-5 શું કે અઠવાડિયામાં મટી જાય એમ. તો અત્યારે હવે આ પાળેલું છે પોપટ, તો હવે રાહ જોઉં છું ક્યારે હવે મટે એમ. તો મમ્મીએ હાકટેટી આપણા હાટું શું કે સુધારે છે. તો પછી હવે હાકટેટી ખાઈને પછી જ આવી પરીક્ષા દેવા. આવું છે મોસંબી સંતરું? અચ્છા, સંતરું નથી, આના બિયા છે. મને પહેલાં શું કહેવાય મોસંબી લાગી, કેમ કે મારી આંખ થોડીક શું કે નબળી રહી ને એટલે. હે ને એવું કરો ને કેસ વાતે કરીને ખાવા આવો આ ખાલે મોડી જાય. સેજ મોળી છે ઈ રેવા દાખા આ મસ્ત છે. મેં છાલ કાઢી દીધી છે. હા બસ મસ્ત છે. આ મોડી જ છે, કેમ કે મેં પહેલા હાકર ખાધી હતી ને એટલે પેલા હાકર ખાધી, પછી એને ટેટી ખાધી, તો પછી હાકર ટેટી મોળી જ લાગે ને. હાકર ટેટી એકલી ખાવાની હોય. હાકર એને પરીક્ષા દેવા જાવ છે ને તો એને હાકર ખાધી છે, ભગવાનને પ્રસાદીની ધરાવીને. મેં કીધું હાકર પેલા ન ખાય, પેલા ટેટી ખા. પણ જો મને પહેલા જો એમ કીધું હોત ને કે તું પહેલા હાકર ટેટી ખાઈ લે, તો પહેલા મેં ખાઈ લે. કીધું તું હાકર ટેટી પેલા ખાઈ લે પછી હાકર ખા, પણ એને હાકર પેલા ખાઈ લીધી એને પરીક્ષા દેવા. ફોન આવે છે. અચ્છા, ફોન તો અહીંયા છે. તો મિત્રો, જ્યાં મને દોરી વાગી હતી ને એ આ જ જગ્યા છે. અને એકવાર શું કે 8 નવેમ્બરે હમણાં દિવાળી ગઈ ને પછી 8 નવેમ્બરે અહીંયા મારું એક્સિડન્ટ થયું હતું. આ જ જગ્યાએ થયું હતું. એ એક્સિડન્ટનું કારણ પણ શું કહેવાય ફોન જ હતો, કેમ કે હું સાંજે 7 વાગે ડીમાર્ટે જતો હતો અને હું શોર્ટ વિડીયો મૂકતો હતો યુટ્યુબમાં. તો પછી મારું ધ્યાન નહોતું ને ગાડી મારી ભટકાઈ, તો ઘૂંટણે મને વાગ્યું હતું થોડુંક એવું. અઠવાડિયું સુધી ઘૂંટણમાં દુખાવો રહ્યો હતો. અચ્છા, તો બસ મળી ગઈ છે. પછી આપણે બીઆરટીએસ સ્ટેશને જઈને પાછી હજી એક બસ બદલવાની થાય, પછી લલિતા હું ભોગીશ. તો 14 નંબરની બસમાં બેસીને હું આવી ગયો છું લલિતા, અને હવે હું જઈશ ઉદ્ધવની હારે કોલેજ. તો હવે એને ફોન કરી દો એટલે આપણો રેપિડો ડ્રાઈવર આવી જાય ઘડીક વારમાં. તો મારો ઓલા ઉબર રેપિડોનો ડ્રાઈવર આવી ગયો છે અહીંયા. હવે ફરીને આવશે. જોજો અહીંયા સિગ્નલ છે ને, તો એ સિગ્નલમાં ઊભો નહીં રહે હમણાં. જોજો થેન્ક યુ. સિગ્નલમાં ઊભો રહ્યો લાગે છે, નકર આ કોઈ દી સિગ્નલમાં ઊભો ન રહે. તો આ મારો ઓલા ઉબર રેપિડોવાળો ડ્રાઈવર આવી ગયો છે. ડુડુમ ટાણે રસ્તા પર જતા હોય ને આમ કંઈક ગાડી થોડીક હેડે ને એટલે તરત બધા મીમ્સ યાદ આવી જાય. એ વાળું યાદ આવી જાય. પછી કોઈક બીજા મીમ્સ યાદ આવી જાય. પણ આમ શું કે આવા મીમ્સ બહુ બધા યાદ રહે. આવું બધું ભણવાનું હોય ને વાંચવાનું લખવાનું હોય ને એવું ક્યારેય યાદ નથી રહેતું. તેના માટે તમને કાંઈ ખબર હોય તો મને કહેજો, કોમેન્ટમાં જણાવજો. આ ગાડી આમ શું કે દૂરથી બ્લેક કાળી ગાડી દેખાય, બાકી એની નજીક જાવીને શું કે ઝેરી લીલો કલર દેખાય છે. આજે આ રેપિડોવાળો ભાઈ આ ઉમરાવાળો પુલ છે ત્યાંથી લઈ જાય છે. મેં એને કીધું, મેં કહ્યું ત્યાંથી નથી જવું, આપણે શું કહેવાય અહીંયા બરોબર જ છે અડાજણ પાટિયાવાળો પુલ. એ કે ના કે આજે ત્યાંથી જ આવીએ. મેં કહ્યું તો કાંઈ વાંધો નહીં, પૈસા તો આપણે આપવા નથી, ગાડી તો ચલાવવાના છે. પણ એક રીતે આ ઉમરાવાળો જે પુલ છે એ સારું પડે આ સાઈડ, કેમ કે અહીંયા ટ્રાફિક બહુ ઓછું હોય ને ત્યાં અડાજણ પાટિયા ટ્રાફિક બહુ વધારે હોય. હે હા, એ આપણે શું કે અઠવા ગેટની સાઈડ છે ત્યાં ટ્રાફિક વધારે હોય, એટલે આ બરોબર લઈ જાય છે. વેરી ગુડ, શાબાશ. પ્લેસમેન્ટ લેટર આવી ગયો છે ઉદ્ધવભાઈ પાસે. તો મારો ને કે એનો
હવે અમે શું કે કોલેજે પોગી ગયા છીએ. એક ટાટામાં, એક રિલાયન્સ, એક અદાણીમાં ને એક અંબાણીમાં. એટલે અમારી પાસે શું કહેવાય આને શું કહેવાય હું લેટર પ્લેસમેન્ટ લેટર અમારી પાસે એકચ્યુઅલી બધું હોય જ તે પહેલેથી જ તે. તો અહીંયા બધા નાના ભટુરાઓ રમે છે, સ્કેટિંગ ને એવું બધું કરે છે. 12 તો વાગી ગયા, 12:30 વાગ્યા તો આ બધા છૂટી જાય. તો કોલેજની પરીક્ષા પૂરી કરીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા. આજે તો મેં પાછી 2 સપ્લી ભરી છે. એમ તો પેપર સારું જ ગયું છે, પણ હવે જોઈએ પ્રોફેસર કેટલા માર્ક્સ આપે અમને. તો ઉદ્ધવ મને કતારગામ દરવાજા મૂકી ગયો, ત્યાંથી પછી હું 212માં આવી ગયો અહીંયા ઘરે. મિત્રો અમુક લોકો એવા હોય કે આમ આપણે આમ મોબાઈલ લઈને જતા હોય વ્લોગિંગ કરતાં ને એ પાસે એમ કે આવું હું નકરું બકબક કર્યા રાખે. પછી જ્યારે આપણે એને મોબાઈલ આપીએ ને એમ કહીએ કે લો હવે તમે વ્લોગિંગ કરો, ત્યારે એમ કે અમને શરમ આવે. તો તમારે શરમ કાઢવી હોય તો વ્લોગિંગ કરવાનું ચાલુ કરી દેવું, તો તમારી શરમ ઓટોમેટિક નીકળી જાય. ઘરે આવી ગયો છું ને આપણું ઘરમાં સૌથી પ્રિય જે સ્થાન હોય આ હિંચકો છે. તો હિંચકે બેસી ગયા છીએ અને હમણાં ઘડીક વાર પછી 5 વાગે રહીને વાંચું. ત્યાં સુધી શું કે એક કુરુક્ષેત્રનું જે આ છે ને એ જોઈ લ્યો. સારું છે એનિમેશન. પહેલાં મને એવું લાગ્યું કે આ મજા આવે એવું નથી, પછી જેમ જેમ આની રીલ આવતી ગઈ ને કૃષ્ણ ભગવાનની ને એની બધી, સેમ થતું ગયું કે નહીં આ આમ સારું છે, જોવા જેવું છે. એટલે હવે જોઉં છું. તો મમ્મીએ શું કહેવાય ગુલાબ જાંબુ બનાવ્યા છે, પણ મારે ખવાય એમ નથી, તોય ખાઈ લેવી. નકર શું કે આપણે જે ઓલું જે થયું છે ને શું કે કાને જે પોપટ પાળેલો છે ને એ પાછો ત્યાં વધારે પડતું ઓલું થાય એમ. જામ કરીને આમ ખાઈ લેવાનું અને પછી વ્લોગ બનાવી નાખવાનો. તો સ્કૂલના છોકરા છૂટી ગયા છે અત્યારે શું કહેવાય માધ્યમિક શાળામાંથી, સોરી પ્રાથમિક શાળામાંથી. તો હવે આ બધા છોકરા નકરો કકળાટ કરશે એટલે વંચાશે નહીં. એટલે આ છોકરા જ્યારે બધા નીકળી જાય ત્યારે થોડુંક વાંચશું. એટલે થોડું કરીને સાંજ પડી જાય હોઈ જવાનું, એટલે કાલ સવારે વાંચવાનું. એમ તો હું છે ને બહુ આળસુડો છું, મને આવું બહાના કાઢવા બહુ ગમે કે ઘડીક વાર પછી કરશું એટલે કાંઈ ન થાય. આજે મારે સેમરસની પરીક્ષા હતી. હવે કાલે છે શું કહેવાય બેન્કિંગ એન્ડ ફાઇનાન્સની. એટલે અમે શું કે એને મૂળ તો ફાઇનાન્સ જ કેવી સબ્જેક્ટને. તો હવે આ તૈયારી ચાલુ થઈ છે. એમાં એવું છે કે આ જે પહેલું શું કહેવાય પહેલું યુનિટ છે એ તો આખું થઈ ગયું છે, પણ તોય એકવાર રિવિઝન કરી લેવી તો પછી કાંઈ કાલે વાંધો ન આવે ને. આ બધું તો થઈ ગયું છે એમ તો હું તૈયાર, મારી ગાડી તૈયાર અને મારું હેલ્મેટ પણ તૈયાર. તો હવે જાઉં છું હવે ડીમાર્ટ. તો હું ગાડી લઈને પહોંચી ગયો છું ડીમાર્ટ. હવે અત્યારે 7:11ની જોબ લઈશ ને પછી પાછો હવે તમને મળું 11 વાગે. તો વાગી ગયા છે 11:15 ને હું આજે મેં વહેલા પંચિંગ કરી નાખ્યું હતું, છૂટી ગયો છું. તો મમ્મી મારા હાટું બનાવે છે એકદમ સ્પેશિયલ ગરમા ગરમ લાઈવ ઢોકળા. ડીશ ઉતારેલી છે અને ડીશમાં શું કહેવાય ફાડા શું કે અને ચોસલા કરી નાખ્યા છે નાના. હવે ડાયરેક્ટ આમાંથી જ ખાઈ લેવાનું. હવે ડીશનો હું બગાડવી ખાલી ખોટી, સોસમાં બળીને ખાઈ લેવાનું એમાં. તો મારો વ્લોગ થાય છે અહીંયા પૂરો અને આપણે મળીશું હવે આવતા વ્લોગમાં. એની પહેલાં એક ખાસ સૂચના, મારા વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી શક્કરપારા કરી નાખજો. અમને રામ રામ, જય શ્રી કૃષ્ણ.